ઉનાળાની ગરમીમાં જ્યારે ભારે ખોરાક ન ખાવો હોય ત્યારે આ નાસ્તો બનાવજો. તમે એને બ્રેકફાસ્ટમાં કે પછી સાંજે કંઈક હલકું ખાવું હોય ત્યારે પણ ખાઈ શકો. આથા વગરનો આ નાસ્તો શાકભાજીથી ભરપૂર છે અને સ્વાદમાં એટલો બધો ટેસ્ટી છે કે નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. સાથે જ નાસ્તા સાથે ખાવા માટેની ચટણી પણ બનાવીશું. ફ્રેન્ડ્સ, મારી રેસિપીઓ તમને ગમતી હોય અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. આ નાસ્તો આપણે રવામાંથી બનાવીશું, માટે અગાઉથી કંઈ પલાળી રાખવાની પણ જરૂર નથી. જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તમે એને ઇન્સ્ટન્ટ બનાવી શકો. તો 1.5 કપ ભરીને મેં અહીં રવો લીધો છે. એના બદલે તમે મોટો સૂજી આવે છે એ પણ લઈ શકો. નાસ્તાને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે 1/2 કપ ચણાનો લોટ લીધો છે. પહેલાં તો બંનેને કોરા મિક્સ કરી લઈશું, જેથી ચણાના લોટમાં જે કંઈ ગાંઠા હોય એ નીકળી જાય. હવે એમાં 1/4 કપ ભરીને દહીં ઉમેરીશું. દહીં નથી વધારે ખાટું કે નથી એકદમ મોડું, તો મીડિયમ પ્રકારનું દહીં લેવાનું. અને જેટલો રવો લીધો હોય એના કરતાં અડધું દહીં લેવાનું. તો આપણે 1.5 કપ રવો લીધો છે તો એનું અડધું 1/4 કપ દહીં લીધું છે. હવે એમાં પાણી ઉમેરીશું. તો 1 કપ ભરીને મેં પાણી લીધું છે. પાણી અહીં વધારે પડતું ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે, માટે પાણી થોડું થોડું કરીને ઉમેરવાનું. અત્યારે એને માત્ર પાણીથી પલાળવાનું છે. એની કન્સિસ્ટન્સી આપણે પાછળથી સેટ કરીશું. તો 1 કપ ભરીને પાણી મેં ઉમેર્યું છે અને બધું બરાબર મિક્સ થઈ જાય એટલે હવે એને ઢાંકીને 15થી 20 મિનિટનો રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં એની સાથે ખવાતી ચટપટી ચટણી બનાવી લઈએ. જેના માટે ગેસ ઉપર એક પેન લઈ લીધું છે અને એમાં 2 ટીસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. હવે એક ડુંગળીના રફ ટુકડા કરી લીધા છે અને તેલ ગરમ થાય એટલે ડુંગળી અંદર ઉમેરી દઈશું. એને આપણે અધકચરી ચેડવવાની છે. તો ઢાંકણ ઢાંકીને 2-3 મિનિટ માટે એને થવા દઈશું. વચ્ચે જરૂરી લાગે તો એકાદ વખત હલાવી લેવાનું. ડુંગળી થોડી નરમ થાય એટલે હવે એમાં ટામેટાં ઉમેરીશું. 2 નંગ પાકા લાલ ટામેટાને મોટા ટુકડામાં કટ કરી લીધા છે અને એ ઉમેર્યા છે. સાથે જ 2 કળી લસણની, 1/2 ઇંચ આદુનો ટુકડો અને એક નાનો ટુકડો મરચાંનો ઉમેરીશું. અને સાથે જ 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું, જેથી ટામેટાં અને બીજા બધા મસાલાઓ જલ્દી ગળી જાય. જો તમને વધારે તીખી ચટણી ગમતી હોય તો વધારે મરચાં ઉમેરી શકાય અને તીખું ન ગમતું હોય તો મરચું ન ઉમેરો તોય ચાલે. હવે ફરી પાછું એને ઢાંકીને 4-5 મિનિટ માટે થવા દઈશું. વચ્ચે વચ્ચે એને ખોલીને ચલાવતા રહેવાનું. આ ચટણી ફ્રેન્ડ્સ બનાવવામાં એકદમ સિમ્પલ છે, પણ સ્વાદમાં એટલી બધી ટેસ્ટી બને છે ને કે એને તમે આ નાસ્તા સિવાય ઈદડા, ઢોકળા વગેરે સાથે પણ ખાઈ શકો. અને હવે તમે જોઈ શકો છો ટામેટાં સારા એવા ગળી ગયા છે. તો હવે એને ઠંડા થવા માટે એક પ્લેટમાં કાઢી લઈશું. ઠંડુ થઈ જાય ત્યાર પછી એને મિક્સરમાં પીસવાનું છે. પીસતા પહેલાં એમાં 1 ટીસ્પૂન ધાણા જીરું ઉમેરીશું અને 1/2 ટીસ્પૂન કાશ્મીરી મરચું ઉમેરીશું. મીઠું એમાં આપણે અગાઉ ઉમેર્યું છે તો હવે મીઠું ઉમેરવાની જરૂર નથી. અને હવે એ થોડું ઠંડુ થાય એટલે એક મિક્સરના જારમાં લઈ લેવાનું. સાથે જ 1/2 કપ જેટલું પાણી ઉમેરીશું. પણ ઉમેરીશું અને બધું એકદમ સરસ રીતે ક્રશ કરી લઈશું. અને બધું સરસ ક્રશ થઈ ગયા પછી એને એક બાઉલમાં કાઢી લઈશું. ચટણી હજી તૈયાર નથી થઈ, હજી એમાં એક વઘાર કરવાનો બાકી છે. વઘાર માટે વઘારિયામાં 2 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધું છે, જેમાં 1/2 ટીસ્પૂન રાઈ ઉમેરીશું. રાઈ સરસ ફૂટી જાય એટલે 1/2 ટીસ્પૂન જીરું ઉમેરીશું. 1/2 ટીસ્પૂન ઉમેરીશું ચણાની દાળ. 1/2 ટીસ્પૂન ઉમેરીશું અડદની દાળ. થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું. એક વઘારના મરચાંને નાના ટુકડામાં તોડી લીધું છે અને એ ઉમેરીશું. અને હવે આ વઘારને ચટણીની ઉપર રેડી દઈશું. થોડું મિક્સ કરી લઈશું એટલે આ ખૂબ જ ટેસ્ટી ચટણી બનીને તૈયાર છે. હવે આ તરફ બેટર જે આપણે રેસ્ટ આપવા માટે રાખ્યું હતું એને જોઈ લઈએ. રવો ફૂલવાના કારણે એ ઘણું બધું ઘટ્ટ થઈ ગયું છે, પણ અત્યારે એમાં આપણે પાણી ઉમેરવાનું નથી. પણ એને એક જ ડિરેક્શનમાં 1-2 મિનિટ માટે ફેંટી લઈશું, જેનાથી એ એકદમ સરસ ફ્લફી બનશે અને નાસ્તો આપણો એકદમ સરસ પોચો તૈયાર થશે. અને હવે એમાં કેટલાક શાકભાજીઓ ઉમેરીશું. શાકભાજીમાં સૌથી પહેલાં લીધી છે 1/2 કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી,
અડધા કપ જેટલું જ લીધું છે ઝીણું સુધારેલું ટામેટું. અહીં શાકભાજીઓ તમે તમારી રુચિ પ્રમાણે વધતા ઓછા કરી શકો છો. પા કપ જેટલું લીધું છે ઝીણું સુધારેલું કેપ્સિકમ અને પા કપ જેટલું જ લીધું છે ઝીણું સુધારેલું ગાજર. હવે લીલા મરચાંને નાના ટુકડામાં કટ કરી એ લીધા છે. આ જે થોડા મોડા પ્રકારના મરચાં આવે છે એ મેં અહીં લીધા છે. જો તમને વધારે તીખું પસંદ હોય તો તીખા મરચાં ઉમેરી શકો. સાથે જ ઉમેરી છે અડધા કપ જેટલી કોથમીર અને છેલ્લે ઉમેરીશું અડધા કપ જેટલી ઝીણી સુધારેલી દૂધી. દૂધી કાળી ન પડી જાય એના માટે છેલ્લે સુધારીને ઉમેરી છે. આટલા શાકભાજીઓમાંથી જો કોઈ શાક તમને ન ગમતું હોય તો તમે એને નહીં ઉમેરો તો પણ વાંધો નથી અને બીજું કંઈ તમને ગમતું હોય તો એ ઉમેરી શકો છો. હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું. તો મેં અહીં 1 ટીસ્પૂન મીઠું ઉમેર્યું છે. સાથે જ હાફ ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરી છે. પણ ખાંડ ઉમેરવી ટોટલી ઓપ્શનલ છે, તમે ન ઉમેરો તો એ વાંધો નથી. અને આના સિવાય બીજા કોઈ વધારે મસાલા આપણે એમાં કરવાના નથી. હવે પહેલાં તો બધું બરાબર રીતે મિક્સ કરી લઈશું. શાકભાજીઓ એમાં થોડું પોતાનું પાણી છોડશે માટે જ મેં અગાઉથી પાણી એમાં ઉમેર્યું નહોતું. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે એમાં 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું. અગાઉ કહ્યું એમ બેટરને વધારે પડતું નરમ નથી કરવાનું. ઇડલીનું બેટર આપણે જે પ્રકારનું રાખીએ બસ એવી જ કન્સિસ્ટન્સી એની રાખવાની છે. અને હવે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બેટર તૈયાર થઈ ગયું છે. હવે જેવો ચટણીમાં વઘાર કર્યો એવો જ એમાં પણ વઘાર કરીશું. અને આ વઘારથી નાસ્તાનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. વઘારિયામાં 3 ટીસ્પૂન ગરમ તેલમાં 1 ટીસ્પૂન રાઈ ઉમેરી છે. રાઈ સરસ ફૂટી જાય એટલે એમાં હાફ ટીસ્પૂન જીરું ઉમેરીશું. 1 ટીસ્પૂન ઉમેરીશું ચણાની દાળ. 1 ટીસ્પૂન ઉમેરીશું અડદની દાળ. 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું. થોડા ઉમેરીશું મીઠા લીમડાના પાન અને આ વઘારને બેટરની ઉપર રેડી દઈશું અને બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તેલના વઘારના લીધે નાસ્તો એકદમ સોફ્ટ બનશે. અને બધું એકદમ બરાબર રીતે મિક્સ થઈ જાય એટલે છેલ્લે એમાં ખાવાના સોડા ઉમેરીશું. 2 ચપટી જેટલા ખાવાના સોડા લીધા છે. થોડું પાણી ઉમેરી એને એક્ટિવેટ કરીશું. સોડાના બદલે તમે ઈનો પણ લઈ શકો છો. ઈનો જો લેવો હોય તો હાફ ટીસ્પૂન જેટલો ઈનો લેવાનો. હવે બધું એક જ ડિરેક્શનમાં મિક્સ કરી લઈશું. હવે આ બેટરમાંથી ફ્રેન્ડ્સ તમે ઇડલી બનાવી શકો છો. અપ્પે પેનમાં તમે નાના નાના અપ્પે બનાવી શકો અથવા ઢોકળાની પ્લેટમાં પાથરી ઢોકળા પણ બનાવી શકો. હું એને તાવડીમાં જ બનાવી રહી છું અને મેં અહીં લોખંડની તાવડી લીધી છે, પણ તમે નોનસ્ટિક તાવડી પણ લઈ શકો. સૌથી પહેલાં એમાં 1 ટીસ્પૂન જેટલું તેલ લગાવી દઈશું અને 2 ચમચા જેટલું બેટર ઉપર મૂકી દઈશું. બેટરને ચમચાથી મૂકી આમ જ રહેવા દેવાનું છે, એને વધારે પડતું ફેલાવવાનું નથી. ટૂંકમાં એને થોડું જાડું જ રાખવાનું છે, નહીં તો એ પૂડા જેવું થઈ જશે. હવે એને ઢાંકીને ધીમા તાપે થવા દઈશું. 2-3 મિનિટ પછી તમે ઢાંકણ ખોલીને જોશો તો એની ઉપરની સપાટી એકદમ કોરી થઈ ગઈ હશે. તો હવે ઉપરની સપાટી ઉપર થોડું થોડું તેલ લગાવી દેવાનું અને ત્યાર પછી એને ટર્ન કરી દેવાનું. સાઈડ ચેન્જ કર્યા પછી એને ઢાંકવાનું નથી. ઢાંકીશું તો ઉપરનું પડ જે ક્રિસ્પી થયું છે એ નરમ થઈ જશે અને બીજી તરફ પણ 2 થી 3 મિનિટ માટે થવા દેવાનું અને બંને બાજુ થોડું થોડું ક્રિસ્પી થાય એટલે એને ગેસ પરથી નીચે ઉતારી દેવાનું. એ જ રીતે મેં બીજા નાના પેનમાં પણ આ નાસ્તો બનાવ્યો હતો, તો એ ફટાફટથી તમને બતાવી દઉં. ફ્રેન્ડ્સ, આ નાસ્તામાં આપણે ઘણા બધા શાકભાજીઓ ઉમેર્યા છે, જેમાં ખાસ કરીને દૂધી, ગાજર બાળકોને બિલકુલ પસંદ નથી આવતા હોતા. પણ નાસ્તો બની ગયા પછી જ્યારે તમે એને ખાઓ ત્યારે જરાય દૂધી કે ગાજરનો સ્વાદ આવતો નથી. એટલે આ એક હેલ્ધી નાસ્તો તમે બાળકોને આરામથી ખવડાવી શકો. એમાં આપણે જે ચણાની અને અડદની દાળ ઉમેરી છે એના કારણે નાસ્તો ખૂબ જ વધારે ટેસ્ટી બને છે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.